કાકરિયા ગામમાં કચરા વિવાદ. પુલિસની મિલીભગત અને જોહુકમી સામે ગ્રામજનોમાં ભારે આક્રોશ. અંબિકા તાલુકાના કાકરિયા ગામે કચરાના નિકાલના મુદ્દે ઊભો થયેલો વિવાદ હવે પુલિસ તંત્રની બદનામીનું કારણ બન્યો છે. ગ્રામ પંચાયતે પ્રજાના સ્વાસ્થ્યના હિતમાં કાયદેસરની કાર્યવાહી કરી કચરો ઠાલવતા વાહનો જપ્ત કર્યા હતા. પરંતુ મહુવા પોલીસે આ સમગ્ર મામલે જે વલણ અપનાવ્યું છે તેનાથી પોલીસ પ્રજાનો મિત્ર સૂત્ર પર સવાલો ઊભા થયા છે. પોલીસે કાયદાનું પાલન કરાવવાને બદલે ચોરી છુપી ગીતે રાત્રિના સમયે સરપંચ પર ધાકધમકી આપી હતી. લોકશાહીમાં ચૂંટાયેલા પ્રતિનિધિ એટલે કે સરપંચ સાથે ગુનેગાર જેવું વર્તન કરી દબાણ લાવીને જપ્ત કરેલા વાહનો છોડાવી દેવામાં આવ્યા હતા. કોઈ પણ લેખિત આદેશ કે પંચનામા વગર વાહનો છોડી દેવાની ઉતાવળ પાછળ કોઈ મોટો વહીવટ થયો હોવાની શંકા ગ્રામજનો વ્યક્ત કરી રહ્યા છે. કચરો ઠાલવનાર માલિકોને બચાવવા પોલીસ જાતે જ કાયદાના લીરેલીરા ઉડાડતી જોવા મળી છે. જ્યારે સરપંચ અને ગ્રામજનો પોલીસ સ્ટેશને ન્યાય માંગવા પહોંચ્યા ત્યારે પીઆઈ ગેરહાજર જણાતા પોલીસે રક્ષણ આપવાને બદલે ગ્રામજનોને ટલ્લે ચઢાવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. મેડિકલ ઓફિસર દ્વારા રોગચાળો ફેલાવાની ગંભીર ચેતવણી આપવામાં આવી હોવા છતાં પોલીસે પ્રજાના જીવના જોખમે ગંદકી ફેલાવનારા તત્વોનો સાથ આપ્યો છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે પોલીસ હવે કાયદાનું રક્ષણ કરવાને બદલે પ્રદૂષણ ફેલાવનારા માફિયાઓની એજન્ટ બનીને કામ કરી રહી છે. ગામ લોકોમાં પોલીસની આ નકારાત્મક છબીને લઈને ભારે રોષ છે. લોકોનું કહેવું છે કે જો ખાખી વર્દીની આડમાં આવી જ રીતે જોહુકમી ચાલશે તો સામાન્ય માણસ ન્યાય માટે ક્યાં જશે? હાલમાં ગ્રામજનોએ ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને કલેક્ટર સમક્ષ તપાસની માંગ કરી છે, જેથી ભ્રષ્ટ અને પક્ષપાતી પોલીસકર્મીઓ સામે કડક પગલાં લેવાય.